નગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે આવારા તત્વો દ્વારા થતી તોડફોડ અટકાવવા સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે। એ સિવાય લીમડા ચોક શાક માર્કેટ, ચોપાટી, રોકડિયા હનુમાન મંદિર વાળો રોડ અને પાલિકા કચેરીના બાકી રહેતા વિભાગમાં પણ સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે। પોરબંદર ચોપાટી ખાતે દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓ ફરવા આવતા હોય છે, ત્યારે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે કચરાપેટીની સુવિધા રાખવામાં આવી છે। અગાઉ પ્લાસ્ટિકની કચરાપેટીમાં તોડફોડ બાદ પાલિકા દ્વારા સિમેન્ટની કચરાપેટી મૂકી છે। જોકે આવારા તત્વોએ સિમેન્ટની કચરાપેટી પણ તોડી અને કચરો વેરવિખેર કર્યો હતો, જેને કારણે પાલિકા પ્રમુખે તાત્કાલિક સીસીટીવી કેમેરા ફિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી આવારા તત્વોને પકડવા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં સરળતા રહે। પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે ચોપાટી પર નુકસાન કરતા તત્વોને કેમેરાના માધ્યમથી ઓળખી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એ સિવાય લીમડા ચોક શાક માર્કેટ ખાતે મોટી સંખ્યામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરવા આવતા હોય છે, જ્યાં પર્સ અને મોબાઈલ ચોરી બનાવ બનતા રહે છે। આથી અહીં પણ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રોકડિયા હનુમાન મંદિરથી જુબેલી જતા રોડ પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે અને પાલિકા કચેરી ખાતે બાકી રહેતા વિભાગમાં પણ સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે। કુલ 12 થી 15 વાયરલેસ સીસીટીવી કેમેરા મૂકી બાજ નજર રાખવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા અમુક જગ્યા કે જ્યાં લોકોની અવર જવર વધુ હોય અને ઘણી વખત એવો એરિયા હોય કે રાત્રે બહુ લોકો ના બી જતા હોય, તો જેમ કે રોકડિયા હનુમાનથી અત્યારે હમણાં લાઇટ આપણે થઈ ગઈ છે એટલે અંજવાળું થઈ ગયું છે, પણ આપણે એક તો રોકડિયા હનુમાનથી જુબેલી તરફ આવે ત્યાં ઇન્સ્ટોલ કરવાનો છે, બીજું લીમડા ચોક શાક માર્કેટ છે ત્યાં પણ આપણે ઇન્સ્ટોલ કરશું, ચોપાટી પાસે પણ કરવાનો છે અને બીજા અહીં ઓફિસના એરિયામાં અમુક જગ્યાએ કરવાના છે। એટલે એમ કરીને 13 થી 14 કેમેરા ઇન્સ્ટોલ કરીએ કે જેથી આપણે કાંઈ બી પ્રોબ્લેમ થાય તો કેમેરો ચેક કરી અને કાર્યવાહી થઈ શકે। ચોપાટી કરવાનું કારણ એ છે કે હમણાં એક નાગરિકે, તમે લોકોએ જોયું જ હશે કે એક વિડીયો મોકલ્યો હતો કે જે સિમેન્ટના બનાવેલા ડસ્ટબિન છે એ એકો એક ડસ્ટબિનને નુકસાન કરી અને તોડી નાખેલા હતા। તો એવી રીતે કોઈ આવારા તત્વો છે એ સરકારી વસ્તુને ન ડેમેજ કરે એના માટે થઈને જો સીસીટીવી કેમેરા મૂકેલું હોય તો આપણે ડિટેક્ટ કરી અને કાર્યવાહી કરી શકીએ।